નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ફ્રી સિલાઈ મશીન યોજના વિશે જોવાના છીએ અને મિત્રો આ યોજનામાં તમને સરકાર 15,000 રૂપિયા દરેકના ખાતામાં આપે છે સિલાઈ મશીન ખરીદવા માટે। મિત્રો સરકારનો ઉદ્દેશ્ય એટલો જ છે કે જે દરેક સ્ત્રી હોય અથવા તો કોઈ દરજી કામ કરતા હોય ફ્રી સિલાઈ મશીન લઈને તેમનું ગુજરાન ચલાવી શકે। હવે મિત્રો આ સિલાઈ મશીન જો તમને જોઈતું હોય તો સરકાર 15,000 રૂપિયા આપે છે। હવે આ સિલાઈ મશીન કેવી રીતે લેવાનું છે મિત્રો, હજુ સુધી જો તમને સિલાઈ મશીન ના મળ્યું હોય તો તમે આ સિલાઈ મશીન કેવી રીતે મેળવી શકો છો। મિત્રો સરકાર ટોટલ 3 યોજના સિલાઈ મશીન માટે ચલાવે છે। એકવાર જો તમને સિલાઈ મશીન મળી ચૂક્યું છે તો બીજી વાર તમને સિલાઈ મશીન મળવાપાત્ર છે કે નહીં તેના વિશે પણ આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। હવે મિત્રો આ સિલાઈ મશીન મેળવવા માટે તમારે અરજી ક્યાં કરવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તથા અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો તમે ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પરથી તમને સિલાઈ મશીન મેળવવા માટેની તમામ માહિતી મળતી રહે છે। મિત્રો જે યોજનામાં સરકાર ટૂલ કિટ ખરીદવા માટે 15,000 રૂપિયા આપે છે, એટલે કે સંચો ખરીદવા માટે 15,000 રૂપિયા આપે છે, આ યોજનાની આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છીએ। આ વેબસાઇટમાં આપણે થોડા નીચે જઈએ છીએ તો આ જે યોજના છે તેનું નામ માનવ ગરિમા યોજના છે। અહીંયા મિત્રો યોજનાનો હેતુ લખેલો છે કે નવો ધંધો રોજગાર કરવા ઈચ્છુક વ્યક્તિઓએ સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ જે ટૂલ કિટ આપવામાં આવે છે એમાં કેટલીક નિયમો અને શરતો આપેલી છે કે જે અરજદાર છે તેની ઉંમર 18થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ। હવે જે અનુસૂચિત જાતિના લોકો છે જેઓની વાર્ષિક મર્યાદા 6 લાખ ધરાવતા હોય અને અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા રાખેલી નથી। મિત્રો લાભાર્થી દ્વારા અથવા જે લાભાર્થીના અન્ય કુટુંબ સભ્યો છે તેમના દ્વારા આ યોજનાનો પહેલાં જો લાભ લીધેલો હશે તો ફરીથી આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી। હવે મિત્રો સરકાર ટોટલ 28 પ્રકારના ધંધા માટે ટૂલ કિટ ખરીદવા માટે પૈસા આપે છે। તેમાં મિત્રો દરજી કામના વ્યવસાય માટે પણ સરકાર પૈસા આપી રહી છે, એટલે કે સરકાર તમને સંચો ખરીદવા માટે પૈસા આપે છે। હવે મિત્રો આ જે યોજના છે તેમાં જો તમારે લાભ લેવો છે તો તેમાં રજૂ કરવાના કેટલાક ડોક્યુમેન્ટ આપેલા છે। તેમાં પહેલો ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ, ત્યારબાદ રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો। હવે મિત્રો આ પુરાવામાં તમારે વીજળી બિલ અથવા તો લાયસન્સ અથવા તો ભાડા કરાર અથવા ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકીનો કોઈ પણ એક જો તમારી પાસે હશે તો આ પુરાવો માટે વેલિડ છે। ત્યારબાદ જે અરજદાર છે તેની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો, સ્વઘોષણાપત્ર, એકરારનામું, આ બધું જ તમારે ડોક્યુમેન્ટ તરીકે જોઈશે અને ઓનલાઈન અરજી કરવાની છે। મિત્રો આ યોજનામાં જો તમારે ફોર્મ ભરવાનું છે તો તમે ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને તમે ફોર્મ ભરી શકો છો અને દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થાય છે। ફોર્મ ભરવાના જેવા ચાલુ થશે મિત્રો તો તમને આ ચેનલ પરથી વિડીયો મળી જશે।